નમસ્કાર, આમ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતુ ભગત. વડોદરા શહેરના વાઘોડિયા રોડ પૂર્વ વિસ્તારના વૈષ્ણવના હબ વ્રજ સમાન આસ્થા તીર્થ સુખધામ હવેલી ખાતે વૈષ્ણવોના સરકાર વિશ્વ વંદનીય સાક્ષાત વલ્લભ સ્વરૂપ તૃતીય પીઠાધીશ્વર કાંકરોલી નરેશ પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી ડોક્ટર વાગેશ કુમારજી મહારાજશ્રીના ષષ્ઠી પૂર્તિ મહોત્સવ નિમિત્તે કાંકરોલી યુવરાજો પૂજ્ય શ્રી વેદાંત કુમારજી મહાદયશ્રી પૂજ્ય સિદ્ધાંત કુમારજી મહાદયશ્રીના માર્ગદર્શન હેઠળ સુખધામ હવેલી ખાતે વહેલી પરોઢથી જ વૈષ્ણવોની ચહલ પહલ, જેમાં વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનામાં બલિહારીથી ભક્તિમય નાદોથી હાથમાં બેનર, કેસરી ધ્વજા, પતાકા અને સ્લોગનના સૂત્રના બેનર હેઠળ વાઘોડિયા રોડના રાજમાર્ગો પર નીકળી હતી. જેમાં વહેલી પ્રભાતે ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું, જેમાં સંખ્યાધિક વૈષ્ણવો જોડાયા હતા. ત્યારબાદ મંગળા શૃંગારમાં તૃતીય પીઠાધીશ્વર કાંકરોલી નરેશ પૂજ્ય શ્રી ડોક્ટર વાગેશ કુમારજી મહારાજશ્રી લાલન શ્રીની મંગલમય ઉપસ્થિતિમાં અનેરો નંદ મહોત્સવ, કીર્તન સંગીતના સત્વરે નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલકીના જયઘોષ સાથે હવેલીમાં પૂજ્ય સ્ત્રીઓના કરકમલો દ્વારા દૂધ, દહીં, પ્રસાદની છોડો ઉડાડી વૈષ્ણવો વ્રજ ભક્તો બનીને લૂંટાલૂંટ કરતા જોવા મળ્યા હતા. ગોકુળમય વાતાવરણ, રાજભોગમાં મોતીનો બંગલો અને તિલકના દર્શન યોજ્યા હતા. સુખધામ હવેલી ચરણાટ ચંપારણ્ય ધામમાં ફેરવાઈ હતી. પૂજ્ય શ્રી વાગેશ કુમારજી મહારાજ શ્રીના કરકમલો દ્વારા પ્રભુની આરતી ઉતારવામાં આવી હતી, જેમાં વૈષ્ણવો ભાવ વિભોર બન્યા હતા. કૃષ્ણ મંદિર જગતગુરુ, આજે બહુ જ આનંદનો દિવસ પુષ્ટિ સંપ્રદાય માટે સિદ્ધ થયો છે. આજથી અનેકો વર્ષ પૂર્વ શ્રી ગુસાઈજી પ્રભુ ચરણે જ્યારે પુષ્ટિ સંપ્રદાયની ધુરા સંભાળી, એ સમયની પરિસ્થિતિ અને આજની પરિસ્થિતિ એ બંને જોતા એવું ચોક્કસપણે લાગે છે કે શ્રી મહાપ્રભુજીની, શ્રી ગોપીનાથજીની અને ગુસાઈજીની વિશેષ કૃપા આપણા જેવા જીવો પર થઈ છે. એના જ કારણે આ માર્ગમાં આપણો પ્રવેશ સંભવ બન્યો છે. શ્રી ગુસાઈજી પ્રભુચરણના ઉત્સવ નિમિત્તે આજે સવારે પ્રભાત ફેરી બહુ જ સુંદર પ્રકારે શ્રી વલ્લભના જયઘોષ સાથે નીકળી અને સંપૂર્ણ વાઘોડિયા રોડ પર ફરીને અને સુખધામ મંદિર પહોંચી. ત્યારબાદ સુખધામમાં અતિ ભવ્ય નંદ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું. બેઠક મંદિર ખાતે પણ ભવ્યાતિ ભવ્ય નંદ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું. અને થોડીક વાર પછી અર્થાત રાજભોગના દર્શનમાં તિલકના દર્શનનો પ્રારંભ થશે. આજના વિશેષ દિવસે દરેક ઠાકોરજીને, દરેક સ્વરૂપોને તિલક વિશેષ રૂપે કરવામાં આવે છે. આ પુષ્ટિ માર્ગની એક પરંપરા છે. તો આજના દિવસે સમગ્ર વૈષ્ણવ સમાજને ખૂબ ખૂબ શુભકામના અને મંગલકામના પાઠવું અને દરેક વૈષ્ણવ સેવા, સ્મરણ અને સમર્પણ સાથે પોતાનું જીવન યાપન કરે એવી પ્રભુના ચરણોમાં અભ્યર્થના કરું છું. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.